હેલો સ્ટુડન્ટ્સ, હેલો. કેમ છો? કેમ છો દરેક બાળકો? મજામાં છો ને? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું અવંતી ફેલોસના આ લેક્ચરમાં. આઈ હોપ કે દરેક બાળકો એકદમ મસ્ત રીતે આવીને જોડાઈ ગયા છે આજના લેક્ચરને જોવા માટે અને દરેક વસ્તુને શીખવા માટે. તો ચાલો, તૈયાર છો ને બધા? કરીએ આજના લેક્ચરની શરૂઆત. રેડી એકદમ? તો ચાલો કરીએ છીએ આપણે શરૂઆત. તો મેથ્સની અંદર આજે આપણે શું જોવાના? તો આજના મેથ્સના લેક્ચરમાં આપણે જોઈશું મેજર ટેસ્ટ 1નું જે સોલ્યુશન છે તેમાં જે કંઈ પણ થોડું ઘણું હવે છેલ્લે લગભગ 7 કે 8 સવાલ બાકી છે તેના સોલ્યુશનને આપણે આજે જોવાના છે. અને આ છે સોલ્યુશનનો 5મો લેક્ચર, બરાબર? તો 5મા લેક્ચરની અંદર હવે આપણું આ સોલ્યુશનમાં જે છેલ્લે થોડું ઘણું બાકી છે તેને આપણે જોઈ લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચરથી નવા ટોપિકની શરૂઆત કરીશું. ઓકે, તો આખા લેક્ચરમાં એકદમ મસ્ત રીતે ધ્યાન આપજો. પૂરેપૂરું ફોકસ હું જે ભણાવું છું તેમાં. જે તમને સવાલો પૂછવામાં આવે તેના તમારે આપવાના છે જવાબ. ઓકે, અને ખાસ તમારે નોટ અને પેન સાથે લઈને બેસવાનું. એક રફ નોટ અને એક પેન, કે જેથી કેટલીક નાની મોટી ગણતરી તમે પણ ચાલુમાં કરી શકો, બરાબર? તો ધ્યાન આપજો આખા લેક્ચરમાં, મસ્ત રીતે એકદમ પૂરેપૂરું ફોકસ લેક્ચરમાં. તો ચાલો કરીએ છીએ આપણે શરૂઆત. તો પહેલો સવાલ, સચિન શબ્દના મૂળાક્ષરોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા સચિન શબ્દ કયા ક્રમે આવે? ચાલો, એકદમ મસ્ત સહેલો સવાલ છે, ધ્યાન આપજો, બરાબર? તો સચિન શબ્દના મૂળાક્ષર, શબ્દ છે સચિન. હવે શું તમને ખ્યાલ આવી ગયો કે આ પ્રશ્ન કયા ચેપ્ટરનો છે? તો 11મા ધોરણની અંદર તમારું એક ચેપ્ટર હતું. કયું ચેપ્ટર? તો કે ભાઈ ક્રમચય અને સંચય. ભણેલા છો? હા, ભણેલા જ હશો. તો ક્રમચય અને સંચય આ ચેપ્ટરનો આ સવાલ છે અને બહુ જ બહુ જ સહેલો સવાલ છે. તમને 11મામાં પણ આવા સવાલો તમારી ટેક્સ્ટબુકમાં આવતા હતા, બરાબર? તમને યાદ હોય તો અગેન શબ્દ આવતો, અગેન શબ્દ. અગેન શબ્દના મૂળાક્ષરોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા અગેન શબ્દ કયા ક્રમે આવે? યાદ આવે છે આ સવાલ? યસ. તો ચાલો, સચિન શબ્દને તમે મૂળાક્ષરોના શબ્દકોશ પ્રમાણે ગોઠવશો તો તે કયા ક્રમે આવશે? હવે ચાલો આપણે કરીએ ગણતરી. શબ્દ કયો છે ભાઈ? શબ્દ છે સચિન. ઓકે, શબ્દ કયો છે? શબ્દ છે સચિન. હવે જ્યારે બી મૂળાક્ષરોને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાની વાત આવે તો કેવી રીતના કરવાનું? તો શબ્દકોશ પ્રમાણેનો મતલબ ડિક્શનરી. તમે ડિક્શનરી કોઈ દિવસ જોઈ છે ખરી? ડિક્શનરીને કોઈ દિવસ ઉપયોગ કર્યો છે? તો ડિક્શનરીને તમે જોશો ને તો ડિક્શનરીમાં ઘણી બધી સ્પેલિંગ હોય છે, ઘણી બધી ઢગલા બંધ સ્પેલિંગ. પરંતુ ડિક્શનરીમાં દરેક સ્પેલિંગની શરૂઆત એથી થાય. શરૂઆત એથી થાય. એથી શરૂ થતી બધી સ્પેલિંગ પહેલા આવે, પછી બી આવે, બી પછી સી થી શરૂ થતી સ્પેલિંગ. સમજ પડી? હવે જેટલી બી સ્પેલિંગ એથી ચાલુ થાય તેમાં બી પહેલો અક્ષર એથી ચાલુ થાય તો બીજો અક્ષર, હવે બીજો અક્ષર જેનો એથી ચાલુ થાય તે પાછો એની ઉપર આવે, બીજો અક્ષર બી થી ચાલુ થાય તે એની નીચે આવે. એટલે આવી રીતના આખી ડિક્શનરી, શબ્દકોશ, આખી ડિક્શનરી એબીસીડી પ્રમાણે ગોઠવાયેલી હોય છે. પહેલો મૂળાક્ષર બી એબીસીડી પ્રમાણે, બીજો મૂળાક્ષર, બીજો અક્ષર પણ એબીસીડી પ્રમાણે, ત્રીજો પણ એબીસીડી પ્રમાણે. જેટલા બી શબ્દ હોય તે બધા જ એબીસીડી પ્રમાણે ગોઠવાયેલા હોય છે. સમજ પડી વાતમાં? તો એનો મતલબ કે સચિન શબ્દની તમે ડિક્શનરી બનાવશો ને તો તે ડિક્શનરી પણ એબીસીડી પ્રમાણે ગોઠવવી પડે. તો મૂળાક્ષરોના ચડતા ક્રમમાં આપણે આ મૂળાક્ષરોને લખીશું. સચિન શબ્દના મૂળાક્ષરોને કયા ક્રમમાં લખીશું? ચડતા ક્રમમાં. તો સચિન શબ્દના મૂળાક્ષરોનો ચડતો ક્રમ તો જુઓ, પહેલા ઈ, એ બી સી, સી, પછી ડી ઈ એફ જી એચ, એચ, પછી આઈ, જે કે એલ એમ એન, ઓ પી ક્યુ આર એસ. થઈ ગયા. આ સચિનના જેટલા બી મૂળાક્ષર છે તે બધાને મેં મૂળાક્ષરોના ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે. સમજ પડી? હવે શું કરશું? તો હવે સચિન શબ્દ કયા સ્થાને આવે? હવે સચિન શબ્દની શરૂઆત એસ થી થાય છે. ક્યાંથી ચાલુ થાય છે? એસ થી. પરંતુ ડિક્શનરીની શરૂઆત એસ થી થોડી થાય. ડિક્શનરીની શરૂઆત થાય એ થી. પહેલા એ થી જેટલા શબ્દ આવે તે, એ પછી સી થી શરૂ થતા શબ્દ આવે,
પછી એચ થી શરૂ થતા શબ્દ આવે, પછી આઈ, પછી એન અને પછી એસ નો નંબર લાગે ભાઈ. ઓકે, વાતમાં સમજ પડી ને? તો એ થી શરૂ થતા શબ્દ કેટલા? એ થી શરૂ થતા શબ્દ કેટલા? હવે શબ્દ એ થી શરૂ થાય છે એટલે એ ફિક્સ, અને પછી કેટલા સ્થાન છે? 1 2 3 4 ને 5. 1 2 3 4 5. હવે આ 5 સ્થાન તમારે ભરવાના છે, અને આ 5 સ્થાનને કેટલી રીતે ભરી શકાય? બરાબર, 5 સ્થાનને કેટલી રીતે તમે ભરી શકો છો? તો એ થી શરૂ થતા શબ્દની વાત છે. શબ્દ એ થી શરૂ થાય છે, અને શબ્દ એ થી શરૂ થાય છે એનો મતલબ કે પહેલા મેં એ લખી દીધો છે, અને પછી 1 2 3 4 ને 5, બાકીના 5 સ્થાનમાં તો કંઈ પણ આવી શકે. અને એ બાકીના 5 સ્થાનમાં સી, એચ, આઈ, એન અને એસ, આમાંથી કંઈ પણ આવી શકે. એટલે કે આ 5 સ્થાનને 5 મૂળાક્ષરોથી કેટલી રીતે ભરી શકાય? 5 ફેક્ટોરિયલ. યાદ આવે આ બધી વસ્તુ? ચાલો, એના પછી એ પછી આવે સી. સી થી શરૂ થતા શબ્દ, સી થી શરૂ થતા શબ્દ એટલે સી પછી કેટલા સ્થાન? 1 2 3 4 ને 5 સ્થાન. એટલે સી થી શરૂ થતા કેટલા શબ્દ આવે? 5 ફેક્ટોરિયલ શબ્દ આવે. વાતમાં સમજ પડી તમને? એના પછી એચ થી, આઈ થી, અને જોજો એક વસ્તુ બીજી જોજો કે કોઈનું પુનરાવર્તન તો નથી થતું ને? પુનરાવર્તન થાય ને તો ભાગવું પડે. 2 અક્ષરોનું પુનરાવર્તન થાય તો 2 ફેક્ટોરિયલ વડે ભાગવાનું. 5 અક્ષરનું પુનરાવર્તન થાય તો 5 ફેક્ટોરિયલ વડે, આવી રીતે ભાગવું પડે. ચાલો, સી પછી એચ થી શરૂ થતા શબ્દ, તો એચ પછી કેટલા સ્થાન? 1 2 3 4 ને 5. 5 સ્થાનને 5 ફેક્ટોરિયલ રીતે ભરી શકાય. એચ પછી આઈ થી શરૂ થતા શબ્દ, એટલે આઈ પછી 5 સ્થાન, 1 2 3 4 ને 5, એટલે 5 ફેક્ટોરિયલ રીતે. પછી એન થી શરૂ થતા શબ્દ, એટલે એન પછીના 5 સ્થાન, એટલે 5 ફેક્ટોરિયલ. અને પછી આવશે એસ થી શરૂ થતા શબ્દ. હવે આપણો જે શબ્દ છે તે સચિન, એટલે કે પહેલા એ, પછી સી, એચ, આઈ, એન, આટલા શબ્દ પૂરા થશે, પછી એસ ની શરૂઆત થશે. અને એસ થી જેવી શરૂઆત થશે ને, એટલે એસ પછી એબીસીડી પ્રમાણે બધું આવી જાય. આ એસ પછી આ જેટલું બી છે ને તે બધું એબીસીડી પ્રમાણે આવી જાય. એટલે એસ પછી જે બી શબ્દ એસ થી ચાલુ થાય તેમાં એસ આવે, પછીનું બધું જેટલા બી મૂળાક્ષર છે તે એબીસીડી પ્રમાણે. એટલે આ એ, પછી સી, પછી એચ, આઈ, એન. અરે સચિન શબ્દ બની ગયો ભાઈ, સચિન શબ્દ બની ગયો. એટલે કે સચિન શબ્દ નો 1 નંબર. બરાબર, જેવો એસ થી શરૂ થતો શબ્દ તમે લેશો ને એટલે પહેલો શબ્દ જ સચિન છે. પહેલો શબ્દ જ સચિન છે. આનો સરવાળો કરો, 5 ફેક્ટોરિયલ એટલે 120 થાય. ફેક્ટોરિયલ ની ગણતરી ખબર ને? 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ચોક 20, 20 તાલી 60, 60 દુ 120. આ બધા જ 5 ફેક્ટોરિયલ એટલે 120. અને છેલ્લે એસ થી શરૂ થતો પહેલો શબ્દ સચિન, એનો 1. આ ટોટલ આખો સરવાળો કરો, 1 2 3 4 5, 12 50 60 એટલે આટલું 600. એમાં 1 ઉમેરીએ તો 601. આ છે જવાબ. 601 છે સાચો જવાબ. સમજ પડી જાય? બરાબર, તો આપેલા સવાલનો જવાબ શું આવશે? 601. એકદમ મસ્ત સહેલો સવાલ હતો. આરામથી આ સવાલનો જવાબ આવી જાય. આ તો તમને આવડવો જ જોઈતો હતો. આવડેલો ને? આગળ વધીએ તો આપણે ધ્યાન આપજો. એના પછીનો સવાલ, 4/3 વર્ગમૂળ 2 કૌંસમાં છે 1 + 1/2 વર્ગમૂળ 2 ની 12 ઘાત. આ જે બી તમને દ્વિપદી આપી છે ને તેના વિસ્તરણમાં મહત્તમ પદ કયું? તમને રકમમાં આપી છે દ્વિપદી, અને તમને જે દ્વિપદી આપી છે તેનું મહત્તમ પદ માંગેલું છે. અને આ મહત્તમ પદ કેવી રીતના શોધવાના? હવે આવી તો કોઈ વસ્તુ તમને 11માં દ્વિપદી પ્રમેય ચેપ્ટરમાં ભણવામાં તો આવી નથી, પરંતુ આવા સવાલો જેઈમાં તો આવે જ છે, એટલે સમજવું પડશે. બરાબર, તો હવે ફરીથી એક નવી વસ્તુ આવવા જઈ રહી છે. તમને રકમમાં જે દ્વિપદી આપી છે તે છે 4/3 વર્ગમૂળ 2 કૌંસમાં 1 + 1/2 વર્ગમૂળ 2 આખાની 12 ઘાત. હવે વાતને સમજજો, તમારા માટે મેઇન વસ્તુ છે આ દ્વિપદી. તો આ જે દ્વિપદી દેખાય છે ને, આ દ્વિપદીનું મોટામાં મોટું પદ શોધો. ઘાત કેટલી છે? 12. તો વિસ્તરણમાં પદ કેટલા? 13. જેટલી ઘાત હોય ને એના કરતા એક પદ વધારે આવે. 12 ઘાત 13 પદ. તો આના 13 પદોમાં સૌથી મોટું પદ કયું તે કેવી રીતે ખબર પડે? કેમ કે મારે જોઈએ છે આ 13 પદોમાં સૌથી મોટું પદ.
અને સૌથી મોટા પદને 4/3 વર્ગમૂળ 2 વડે છેલ્લે ગુણવાનું છે એટલે તમને ઓવરઓલ મહત્તમ પદ મળે. મહત્તમ પદ એટલે મોટામાં મોટું પદ, અને આ મોટામાં મોટું પદ કેવી રીતે શોધશો? તો કે ભાઈ આવું તો કઈ તમને 11માની ચોપડીમાં કઈ ભણવામાં નથી આવ્યું. એવી એક વસ્તુ અહીંયા તમારે શીખવી પડશે. બરાબર. તો મહત્તમ પદ માટે આર નું એક સૂત્ર આવે. કોનું સૂત્ર આવે? આર નું સૂત્ર છે ઇન્ટીજર પાર્ટ n+1 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં a ના છેદમાં x આખાની n ઘાત. અને કોનું મહત્તમ પદ? તો કે ભાઈ a પ્લસ x ની n ઘાતના મહત્તમ પદ માટે. એટલે કે તમારી દ્વિપદી છે a પ્લસ એક્સ ની n ઘાત, a પ્લસ એક્સ ની n ઘાત, અને એનું મહત્તમ પદ માટે આ સૂત્ર છે. ઓકે. ઇન્ટીજર પાર્ટ n+1 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં a/x આખાની સોરી અહીંયા ઘાતમાં n ની આવશે. બસ આટલું જ આવશે. ઘાતમાં n ભૂલમાં લખાઈ ગયું હતું. તો આ છે સૂત્ર ઇન્ટીજર પાર્ટ ઓફ n+1 ના છેદમાં 1 પ્લસ માનાંકમાં a/x. ઓકે, વાતને સમજજો હે તમે, બરાબર ધ્યાન આપજો. તો આ એકરો એ તમારા માટે a છે, અને x ની કિંમત એટલે 1/2. આટલું ક્લિયર ને તમને? n ની કિંમત આ 12. ચાલો બધી કિંમત મૂકવા માંડો નહીં આમાં. તો n એટલે ઘાત, n ની કિંમત 12, 12 + 1 છેદમાં 1 વત્તા માનાંક a ની કિંમત આ પહેલું જે દેખાય તે a ની કિંમત 1 છેદમાં x ની કિંમત 1/2. ચાલો આ ઇન્ટીજર પાર્ટ પૂરો. આ ઇન્ટીજર પાર્ટ એટલે ભૂલી નથી ગયા ને તમે? બધું મેં બનાવ્યું છે હે, તમે ભૂલી ગયા એમ તો કહેતા જ નહીં. 12 માં 1 ઉમેરો એટલે 13. હવે અહીંયા સાદું રૂપ 1 વત્તા, હવે છેદનો છેદ અંશમાં જાય એટલે વર્ગમૂળ 2 ઉપર જાય. વર્ગમૂળ 2 ને 1 વડે ગુણ્યા તો વર્ગમૂળ 2. છેદમાં 1 ને લખવાનું કોઈ કામ નથી. અને આ માનાંકનું શું થયું? તો કે ભાઈ વર્ગમૂળ 2 નું માનાંક વર્ગમૂળ 2 જ થાય. માનાંકનું કામ ધન કરવાનું. ઋણ હોય તો ધન થાય, ને ધન હોય તો ધન જ રહી. ચાલો હવે આનું સાદું રૂપ. ચાલો ભાઈ, હા હવે વર્ગમૂળ 2 ની કિંમત ખબર તમને? વર્ગમૂળ 2 ની કિંમત યાદ રાખવાની. 1.41 આશરે કિંમત છે, લગભગ કિંમત છે. વર્ગમૂળ 2 ની સાચી કિંમતની નજીકની કિંમત છે. બરાબર. હવે જુઓ અહીંયા તમે 1.41 મૂકીને એમાં 1 ઉમેરીને ભાગાકાર કરશો તો થોડીક તકલીફ વધશે. તો જુઓ હું શું કરું છું, નીચે 1 વત્તા વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 વત્તા 1 લખી નાખીએ અને છેદનું સમયીકરણ કરી નાખો. છેદનું સમયીકરણ કેવી રીતના થાય ખબર છે ને? 9મા ધોરણમાં આવતું. તો ગુણવા ભાગવાનું, કરણી કરવાની, વચ્ચે વત્તા છે ને તેનું ઓછા લઈ લો. એટલે કે વર્ગમૂળ 2 - 1 વડે ગુણવાનું અને ભાગવાનું. ઓકે. ચાલો માટે r બરાબર ઇન્ટીજર પાર્ટ 13, આ 13 બેઠો, પછી આ જો ગુણ્યામાં કેટલા છે? વર્ગમૂળ 2 - 1 છેદમાં a વત્તા b, a ઓછા b એટલે a વર્ગ ઓછા b વર્ગ, વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 ઓછા 1 નો વર્ગ 1. માટે r બરાબર 13 કૌંસમાં વર્ગમૂળ 2 ની કિંમત આ મેં કીધી તે મૂકો. આ સાચી કિંમત નથી પણ નજીકની છે. 2 માંથી 1 જાય તો 1, 1.41 માંથી 1 જાય ને તો 0.41. માટે r બરાબર, વાતને સમજો હવે, આ ગુણાકાર તો 13 ગુણ્યા 0.41 કરવું પડશે. ધ્યાન આપજો, પરીક્ષામાં કેલ્ક્યુલેટર નહીં આવે. જેઈ ની એક્ઝામમાં થોડીક અટકરી આવવા માંડી છે અચાનક, ખબર નહીં કેમ. ધ્યાન આપજો. તો જેઈ ની એક્ઝામમાં કેલ્ક્યુલેટર આપવામાં આવતું નથી. કેલ્ક્યુલેટર લઈને નહીં જવાય. બરાબર. તમારી સ્કૂલની પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં જ કેલ્ક્યુલેટર વાપરવાનું આવે. તો અહીંયા આશરે ગુણાકાર કરી દેવાનો. તો માની લઉં કે અહીં 41 ની જગ્યાએ 40 માની લઉં તો 13 ચોક 52 એટલે ગુણાકાર 5.2 સમથિંગ આનો ગુણાકાર છે. 5.2 કે જે હોય તે 5 પોઈન્ટ સમથિંગ. સર આ શું છે બેટા? આને કહેવાય સમથિંગ એટલે આગળ જે હોય તે, એની સાથે આપણને કંઈ મતલબ નથી. 5 પોઈન્ટ સમથિંગ નો ઇન્ટીજર પાર્ટ 5. ઇન્ટીજર પાર્ટ શોધતા આવડે ને? ઇન્ટીજર પાર્ટ નો મતલબ કે પોઈન્ટ પછી જે બી દેખાય તે બધું ફેંકી દેવાનું. એટલે r બરાબર 5. એટલે r ની કિંમત જો 5 હોય તો તમને મહત્તમ પદ મળે. કઈ હોય તો? 5 હોય તો. r ની કિંમત 5 હોય તો મહત્તમ પદ મળે.
તો ચાલો મહત્તમ પદને શોધીએ. આપણી દ્વિપદી શું હતી? 4/3 વર્ગમૂળ 2 કૌંસમાં 1 વત્તા 1/√ વર્ગમૂળ 2 ની 12 ઘાત. આર બરાબર કેટલા આવ્યા? 5 આવ્યા. હવે સૂત્ર ખબર છે ને? TR+1 વ્યાપક પદનું સૂત્ર, પદ શોધવાનું સૂત્ર, વિસ્તરણનું પદ શોધવાનું સૂત્ર શું છે બાળકો? NCR a ની ઘાતમાં આ બેવની બાદબાકી n-r અને b ની ઘાતમાં જે નીચે હોય તે બેઠું. ઓકે, તો આ છે સૂત્ર. આ સૂત્ર આગળ પણ મેં તમને ભણાવી દીધું છે, આગળ પણ એક લેક્ચરમાં. આર ની કિંમત 5 આવી, 5 વત્તા 1 એટલે 6. આમાં n ની કિંમત 12, આર ની કિંમત 5. એ એટલે આ પહેલું એકરો, એકની ઘાતમાં ગમે તે હોય એક જ આવે. એકની ઘાતમાં આ બેવની બાદબાકી 12 ઓછા 5. પછી બી એટલે આ બીજું પદ 1/√ વર્ગમૂળ 2. એની ઘાતમાં જે નીચે હોય ને 5 તે બેઠા ચરાઈ દેવાના. તો છઠ્ઠું પદ 12c5, એકની ગમે તેટલી ઘાત એક જ, 1 ની 5 ઘાત 1, વર્ગમૂળ 2 ની 5 ઘાત, વર્ગમૂળ 2 ની 5 ઘાતના ટુકડા પાડી દઉં. વર્ગમૂળ 2 ની 5 ઘાત ને વર્ગમૂળ 2 ની 4 ઘાત ગુણ્યા વર્ગમૂળ 2 લખાય. વર્ગમૂળ 2 નો વર્ગ 2, પણ 4 ઘાત એટલે હજી એનો વર્ગ. તો વર્ગમૂળ 2 નો વર્ગ 2 ને 2 નો વર્ગ 4, એટલે આ જવાબ આવ્યો 4 વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ની 5 ઘાત થાય 4 વર્ગમૂળ 2. પણ આપણને રકમમાં અગાડી હજી આ 4/3 વર્ગમૂળ 2 પણ આપ્યા છે. તો મહત્તમ પદ આર્યું આ છે, પણ એને આના વડે ગુણવું પડે તો ફાઇનલ જવાબ મળે. તો 4/3 વર્ગમૂળ 2 ગુણ્યા 12c5 ઇન્ટુ 1/4√2. સાદું રૂપ આપીએ, 4 ઉડી જાય તો અહીંયા 1/3 વર્ગમૂળ 2 બેઠા, 12c5 કેટલા થાય? કેવી રીતના શોધાય? 12c5 તો 12 થી ચાલુ કરવાનું અને એક એક ઓછા કરીને ઉતરતા ક્રમમાં લખ્યા કરવાનું. 5 વખત. કેટલી વખત? 5. 12, 11, 10, 9, કેટલા થયા? 1 2 3 4, હજી એક, આ પાંચમું આથરો. છેદમાં હવે 5 થી ઉતરતા ક્રમમાં લખવાનું. 5 4 3 2 ને 1 ગુણ્યા, હવે આ અહીંયા 1/√ વર્ગમૂળ 2 છે ને તે જેમ છે તેમ રહેવા દેવું. સાદું રૂપ. નીચે આ 5 દુ 10 થાય, તો આ 5 દુ 10 ને આ 10 સાથે ઉડાડી દીધા. પછી આ 4 દુ 8 નો બગડો. પછી આ 3 ટાલી 9, 3 ટાલી 9 ને આ 9 હાથે ઉડાડી દેવો. તો ઉપર 12 ગુણ્યા 11 ગુણ્યા 2 ને નીચે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 2 ઉડી ગયા. 12 ગુણ્યા 11 એટલે 132. આ છે જવાબ. આ છે ભાઈ જવાબ. ખ્યાલ આવશે? સમજ પડી ને? સહેલું જ છે. બરાબર. કોઈ બી નવી વસ્તુ શીખો ને તો યાદ રાખો. કેવી રીતના? મહત્તમ પદ આવે તો આ યાદ રાખવાનું, પછી તો ગણતરી તો કરતા આવડે જ ને. ચાલો એના પછી ને એક આ પદ શોધવાનું સૂત્ર. મતલબમાં 11મા ધોરણમાં દ્વિપદી ચેપ્ટરમાં એક પદ શોધવાનું સૂત્ર તો ખાસ યાદ રાખજો, કેમ કે એમાં એ જ આવે. જેઈમાં પદ શોધવાનું જ આવે. ચાલો સહેલો સવાલ આવી ગયો છે. a બરાબર 1 2 3 4, b બરાબર 1 2 3. શોધવાનું શું છે? અને આ n એટલે નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a. એટલે આ જે છે a ક્રોસ b અને b ક્રોસ a નો જે ક્રોસ ગુણાકાર છે, a ક્રોસ b અને b ક્રોસ a, છેદ એટલે બેવમાં જે કોમન હોય તે ઘટકોની સંખ્યા કેટલી? તો ધ્યાન આપજો. બે રીતે દાખલો થાય. એક તો બુદ્ધિ વાપરીને ને બીજો
સિસ્ટમથી કે ભાઈ આ બેવને હોધી કરો, પછી છેદ એટલે બેવમાં જે કોમન હોય તે જોઈ લઉં કેટલા છે, પછી પટી ગયો દાખલો. અને બીજું કે જરાક તમે થોડીક મગજમાં ગણતરી કરી નાખો, થોડીક બુદ્ધિ મગજમાં જ વાપરી દઉં. તો પહેલેથી એ અને બી માં કોમન છે આ એકરો, બગરો ને તગરો, બરાબર. એટલે કે આ બેનો ક્રોસ ગુણાકાર થશે ને તેમાં 1 1 1 2 1 3 આ 3 ઘટક હશે, 2 1 2 2 2 3, પછી 3 1 3 2 3 3. એવી રીતના બી ક્રોસ એમાં બી આ જેટલા બી મેં બોલ્યો ને અત્યારે 1 1 1 1 2 1 3, પછી 2 2 1 2 2 2 3 3 1 3 2 3 3, એનું ઊંધું બી ક્રોસ એટલે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. આ એમાં બી બી ક્રોસ એમાં બી હશે, પણ આ ચોગરા વાળા ઘટકના લોચા પડે. એ ક્રોસ બી માં 4 1 4 2 4 3, તો બી ક્રોસ એમાં 1 4 2 4 3 4. એટલે આ 4 વાળા જેટલા બી છે ને 4 1 4 2 4 3 અને 1 4 2 4 3 3 4 એ કોમનમાં આવે જ નહીં, એ આ બેવના કોમનમાં નહીં આવે. એટલે કોમન ઘટક કેટલા? આ ઉપરના 3 ને નીચેના 3 એટલે 3 9. 9 ઘટક બેવમાં કોમન છે, દાખલો પતી ગયો. આ છે જવાબ, સાચો જવાબ છે 9. દાખલો પૂરો. ની સમજ પડી હોય ને તો ટેન્શન નહીં લેતા, એ ક્રોસ બી હોદતા આવડે ને તમને, 11 માં શીખેલા ને, આ બે હોદવાનું, એ ક્રોસ બી 1 1, પછી 1 હાથે 2, 1 હાથે 3, પછી તું હવે 2 હાથે 2 1 2 2 2 3. સમજી ગયા ને? એ રીતના બધું હોધી કરવાનું. પછી આ બી ક્રોસ એ બી હોધી કરવાનું, ને પછી બેવમાં જે હરખા હોય તે ગણી કરવાના કેટલા છે, તો 9 આવશે. પૂરું. ચાલો એના પછી નેક્સ્ટ સેકન્ડ ચેપ્ટર ધોરણ 12 ત્રિકોણમિતીય પ્રતિવિધેય. એક સમીકરણ આપ્યું છે, આ સમીકરણના વાસ્તવિક ઉકેલના સરવાળાનું નિરપેક્ષ મૂલ્ય. સમીકરણ ઉકેલવાનું, સમીકરણના જેટલા બી ઉકેલ આવે તે ઉકેલનો સરવાળો કરવાનો, અને સરવાળાનું નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ મૂલ્ય એટલે ખબર? નિરપેક્ષ મૂલ્યનો મતલબ ધન મૂલ્ય. જવાબ માઇનસમાં આવે તો એને પ્લસમાં કરી નાખવાનો, માનાંક આપી દેવાનું. નિરપેક્ષ મૂલ્યનો મતલબ શું? માનાંક આપી દેવાનો. તો ધ્યાન આપજો, મતલબ આમાં છે કઈ નહીં, બસ મેઇન વસ્તુ એક જ છે, કઈ બી કરીને આ સમીકરણ ઉકેલી નાખો એટલે દાખલો પૂરો. કેવી રીતના ઉકેલશો આ સમીકરણને? સમીકરણનું થોબડું એકદમ ધ્યાનથી જોઈ લો. તો આ છે સમીકરણ અને આને તમારે ઉકેલવાનું છે. તો જોવો, tan ઇનવર્સ અને sin ઇનવર્સ નો સરવાળો π/2. ઓ ભાઈ π/2, આ π/2 જોવો, π/2. સેકન્ડ ચેપ્ટરમાં π/2 વાળા સૂત્ર ભણ્યા છો, સેકન્ડ ચેપ્ટરમાં π/2 વાળા સૂત્ર ભણ્યા છો. તો સૂત્ર યાદ કરો. કયા સૂત્રની હું વાત કરું છું તમે કહી શકશો? ચાલો બોલો તો જરા, બોલો. sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x બરાબર π/2. આ સૂત્રની હું વાત કરું છું, બરાબર છે? આ સૂત્રથી દાખલો થઈ જશે, તો જોજો. અહીંયા sin ઇનવર્સ છે ને, તો અહીંયા tan ઇનવર્સ ની ચાલે, cos ઇનવર્સ જોઈએ. કેમ કે બરાબર π/2 નો મતલબ કે આ sin ઇનવર્સ હોય તો આ બાજુવાળો cos ઇનવર્સ હોવો જોઈએ. કોણ હોવું જોઈએ? cos ઇનવર્સ. એટલે મતલબ એવો કે આને cos ઇનવર્સમાં ફેરવો. કેવી રીતના ફેરવશો? cos ઇનવર્સમાં ધ્યાન આપતા રહેજો. આગળ પણ શીખવાયેલું છે કે cos ઇનવર્સમાં ફેરવવા માટે, એક ઇનવર્સને બીજા ઇનવર્સમાં ફેરવવા માટે ત્રિકોણની મદદ લેવાની. આ શીખવાયેલું છે, આ ભૂલવાનું નથી તમારે, યાદ રાખવા બધી વસ્તુને. tan ઇનવર્સ એટલે સામેના છેદમાં પાસે. આ સામેની બાજુ છેદમાં પાસે કઈ નથી એટલે એકરો સમજવાનો. આ સામેની બાજુ એટલે ખૂણાની સામે લખી નાખો આને વર્ગમૂળમાં x કૌંસમાં x વત્તા 1. પાસેની બાજુ એટલે એનું માપ 1. કર્ણ શોધવું હોય તો આ બેવ બાજુના વર્ગોનો સરવાળો ને એને આપવાનું વર્ગમૂળ. એટલે કે વર્ગમૂળમાં આ બેવના વર્ગોનો સરવાળો. જેવો આ બેવનો વર્ગ કરો એટલે આ વર્ગમૂળ યુ તો નીકળી જાય.
બરાબર, આ વર્ગમૂળ નીકળી જાય એટલે કે આ કાઉન્સ ખોલી કરો, જેવો આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય, કાઉન્સ ખોલી એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, પછી આ એકનો વર્ગ એક, બરાબર. માટે તો હવે હું આને આ ટેન ઇનવર્સ ને કોસ ઇનવર્સ માં લખવા જઈ રહ્યો છું. કોસ ઇનવર્સ માં જેવું લખીએ ને તો સૂત્ર કોસ નું સૂત્ર કોસ ઇનવર્સ પાસેના છેદમાં કર્ણ, આ ખૂણાની પાસે આ એકરો છેદમાં કર્ણ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. આ બેઠું રવા દો. હવે સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ બે આવી ગયા, પણ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ નો સરવાળો π/2 છે, જોવો તો ખરા. અને સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ નો સરવાળો જો π/2 આવે એનો મતલબ કે આ બેવ સરખા, આ જે બેવ તમને દેખાય ને આ બેવ સરખા, તો સરખાવી દેવો બેવને, આ બંને કેવા સમાન, એટલે કે એકના છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. સાદું રૂપ આપો, છેદની કરો બાજુ પલટ, આ બેવ હરખું જ છે, એટલે જેવું આ બેવનો ગુણાકાર થાય એટલે વર્ગમૂળ ને વર્ગ લાગે એટલે વર્ગમૂળ નીકળી જાય. એક બરાબર, તો આ બેવનો ગુણાકાર કરીએ એટલે હું આવે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1, બેવ બાદથી એકરો ઉડાડો એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર 0. સમજ પડતી છે ને? કોમન શું નીકળે? એક્સ કોમન, કાઉન્સમાં એક્સ પ્લસ 1 બરાબર 0. 0 સાથે બેવને સરખાવી દો, એક્સ બરાબર 0 और एक्स प्लस 1 ने 0 લઈએ તો एक्स बराबर -1. ओके ने? તો બે કિંમત આવી ગઈ x ની, પરંતુ તમે સમીકરણને ઉકેલ્યું છે અને સમીકરણને ઉકેલ્યા પછી ચકાસણી હો કરવી પડે. કદાચ આ ઉકેલ ખોટા નીકળ્યા તો કોઈ એક ખોટો નીકળે, કોઈ બે ખોટા નીકળે, કઈ બી થાય. 0 ની ચકાસણી, હવે આવી ચકાસણી જે ડબલ માં મનમાં કરવાની હોય. આ x બરાબર 0 આ બેવમાં મૂકો તો અહીંયા 0 મૂકીએ, અહીંયા 0, આ જેવું અહીંયા x ની જગ્યાએ 0 મૂકે આખું 0, આમાં આ બેવને 0 ને અહીંયા 1 બરાબર. tan ઇનવર્સ 0 0 થાય, sin ઇનવર્સ 1 π/2 આવી ગયો સાચો જવાબ ભાઈ. આ x બરાબર 0 તો સાચો નહીં કર્યો, -1 મૂકીને ચાલો આનું પટાવો. અહીંયા -1 મૂકો x ની જગ્યાએ તો આ -1 + 1 0, એટલે આ પાછું 0 થઈ ગયું. -1 નો વર્ગ 1, અહીંયા -1 મૂકીએ તો આ -1 ને +1 કેન્સલ થાય, -1 નો વર્ગ 1, 1 નું વર્ગમૂળ 1, એટલે અહીંયા sin ઇનવર્સ 1 π/2. લે ભાઈ આ બી સાચો છે, બેવ સાચા પડ્યા, હે બેવની ચકાસણી સાચી પડી. હવે હોધવાનું છે સરવાળાનું નિરપેક્ષ મૂલ્ય, એટલે કે માનાંકની અંદર આ બેવનો સરવાળો 0 + -1, એટલે કે માનાંકમાં -1 નું નિરપેક્ષ મૂલ્ય +1, આ જવાબ. તો આ છે ભાઈ જવાબ, બરાબર. જવાબનું બોક્સ જારું, જવાબનું બોક્સ કેવું જારું. સમજ પડી? પટી ગયો એમ. આ બહુ હેલો હતો, આ ગુજરાત બોર્ડમાં બી આવી જાય એટલો હેલો હતો. tan ઇનવર્સ ને cos ઇનવર્સ માં ફેરવીને આ બેને સરખાઈને ઉકેલી કાઢ્યું સમીકરણ, આમાં કઈ લેવાનું હતું નહીં, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ ધ્યાન આપજો ભાઈ. આની કિંમત શોધવા કીધી છે તો શોધી કાઢો. કેવી રીતના શોધશો આની કિંમત? કેવી રીતના શોધશો? આ તો બધું ગુજરાત બોર્ડ, લે ગુજરાત બોર્ડ વાળાને આવે આવું. આટલું હેલું જેઈ માં પૂછાઈ ગયું, આ તો બહુ હેલું. cos 3, જોજો cos 3 આ જે છે ને એને થીટા, cos 3 થીટા છે, આ અંદર વાળો આને થીટા સમજો ને, અત્યારે એ જે દેખાય તેને થીટા સમજો. cos 3 થીટા. ચલો સૂત્ર બોલો જલ્દી, સૂત્ર બોલો પેલા તમે. cos 3 થીટા નું સૂત્ર શું આવે? એવી રીતના અહીંયા sin 3 થીટા, સૂત્ર આવડે તેને આવડે, બાકી પૈતું. cos 3 થીટા નું સૂત્ર 4 cos³ થીટા - 3 cos થીટા, આવડતું હતું? sin 3 થીટા નું સૂત્ર બોલો ચલો. 3 sin થીટા - 4 sin³ થીટા.
ફરી સમજ. તો ચાલો સૂત્ર પ્રમાણે ગણવાનું છે હવે આગળ. cos 3 થીટા આર્યું સૂત્ર 4 cos ક્યુબ, પછી થીટા જ્યાં બી થીટા આવે ત્યાં આ cos ઇન્વર્સ લખવાનું. cos ઇન્વર્સ 4/5 -3 cos થીટા. થીટા આવ્યો, અરે ભાઈ થીટા આવ્યો, શું લખવાનું? cos ઇન્વર્સ 4/5. આ પહેલાનું મૂક્યું. હવે આ સાઇન નો વારો. સાઇન 3 થીટા, 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા. 3 સાઇન થીટા બોલ્યો એટલે શું લખવાનું? સાઇન ઇન્વર્સ 4/5. 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા. થીટા બોલીએ એટલે સમજી જવાનું શું લખવાનું તે. સાઇન ઇન્વર્સ 4/5 લખવાનું. ક્લિયર? સમજ પડે છે ને ભાઈ? હવે આ cos અને cos ઇન્વર્સ નીકળી જાય, આ તો ખબર છે ભાઈ આપણને. એટલે 4 બેઠો અને આ 3 ઘાત અને 4/5 ને લાગે, એટલે કે 4/5 ની 3 ઘાત. આ cos અને cos ઇન્વર્સ નીકળી જાય એટલે રહ્યું 4/5. આ સાઇન અને સાઇન ઇન્વર્સ નીકળી જાય એટલે અહીંયા શું રહેશે? 4/5 -4. આ સાઇન અને સાઇન ઇન્વર્સ નીકળી જાય એટલે 4/5 અને એને આ ઘાત લાગે ને 3 ઘાત. સાદુરૂપ આપીએ તો ચાલો બેવ કાઉન્સ ખોલી કાઢો. જેવા કાઉન્સ ખોલીએ ને એટલે આ તો બધું ઉડી જાય છે. જો આ બે હરખું છે, આ બે હરખું, એટલે જવાબ 0. ખ્યાલ આવશે ને? બધું કેન્સલ થઈ ગયું ને એટલે જવાબ શું આવશે? 0 આવશે. આ બધું ઉડી જાય. કાઉન્સ ખોલે એટલે બધું ઉડી જાય. આ બે ઉડી જાય, પેલા બે આવી ગયો. જવાબ કેટલો આવે? 0 આવે. બરાબર? ખ્યાલ આવશે? હા, બરાબર છે. ચાલો એના પછી બહુ સહેલો. અરે આટલું સહેલું. એના પછી નેક્સ્ટ આને કહેવાય ખતરનાક આવ્યો ભાઈ, ખતરનાક આવ્યો. હે f from r to r f of x બરાબર આવું કંઈક આપ્યું છે. તમે કેવું કે સર બહુ ઝીણું દેખાય છે. લેવું ભાઈ, તમારા માટે અહીંયા લખું જ છું હું આપ્યું છે તે. f of x બરાબર 2e raised to 2x ના છેદમાં e raised to 2x વત્તા e આવું આપ્યું છે. અને આની કિંમત શોધવાની. f of 1/100, f of 2/100, f of 3/100. આ સરવાળો છેલ્લે f of 99/100 છે. જ્યારે બી આવું આવે ને, આની એક જ મેથડ આવે જે તમે આજ સુધી ભણ્યા જ નથી, જે આજે હું તમને બનાવું છું. પણ આ યાદ રાખવી પડે, કેમ કે પૂછાય જેઈમાં. બહુ આઈએમપી ક્વેશ્ચન હતો. આ પૂછાય જ ગેમ. સમજી લેવ નહીં તમને. રકમ બદલાય પણ પેટર્ન આ જ છે. આ પેટર્નને સમજો કે f of 1/100 પ્લસ f of 2/100 એવી રીતના આગળ વધતા વધતા f of 98/100, f of 99/100. આની કિંમત શોધવાની છે. આમાં જોડી બનાવવાની, આની ને આની જોડી. જેના અંશનો સરવાળો 100 થાય ને તેની જોડી. તો 99 ને 100 એટલે મેં આ બેવની જોડી બનાવી કે f of 1/100 પ્લસ f of 99/100. આ પહેલી જોડી. હવે આ બેની જોડી, આની ને આની જોડી. f of 2/100 આ બેની જોડી. કેમ કે 98 ને 2 100 થાય ને એટલે આવી જોડીઓ બનતી રહેશે. આના પછીની જોડીમાં ઉપર 3 હાથે 97, 4 હાથે 96 એમ ચાલ્યા કરે. 100 ના અડધા 50 થાય ને, 50 સુધી ચાલે. ક્યાં સુધી ચાલે? 50 સુધી. 50 ની પહેલા 49 આવે એટલે 49 ના છેદમાં 100 હાથે કોણ આવે ખબર? 51 ના છેદમાં 100. કેમ કે આ 51 ને 49 નો સરવાળો 100 થાય ને. પણ 50 રહી ગયો ભાઈ, 50 એમ જ રહી ગયો. 50 ના છેદમાં 100. આની હાથે કોઈની જોડી જ નહીં બને. આમાં આગળ જતા જતા હરિયો આવે એની હાથે કોઈની જોડી જ નહીં બને, એટલે એમ જ રહી ગયો. હવે સમજો. હવે આગળની ગેમને સમજો. હે જો આ x છે ને, તો આ શું છે ખબર? 1 - x. કેમ કે આ બેવનો સરવાળો 1 છે. 1 ના છેદમાં 100 વત્તા 99 ના છેદમાં 100 એટલે 100 ના છેદમાં 100. 100 ના છેદમાં 100 એટલે 1. એટલે કે આ બેવનો સરવાળો જો x હોય, આ 1 હોય, તો આ x છે તો પેલો 1 - x.
સેમ એવું જ છે ભાઈ. આ એક્સ છે તો આ છે 1 માઇનસ એક્સ. આ એક્સ છે તો આ છે 1 માઇનસ એક્સ. તો આ એફ ઓફ એક્સ છે તો એફ ઓફ 1 માઇનસ એક્સ કેટલા? હવે તમારે શોધવાનું એફ ઓફ 1 માઇનસ એક્સ. કેમ કે એક એક્સ છે તો બીજો 1 માઇનસ એક્સ. એટલે હવે જોજો, સૌથી પહેલા રકમમાં જરાક ઊંચા નીચી કરવી પડે. ઈ રેસ ટુ એક્સ વડે ભાગવું પડે. તમે કહો કેમ? કેમ એટલે ભાઈ આ જ છે, આખી ગેમ જ આ છે. જોયા કરો એ તો ધીમે ધીમે તો જ સમજ પડે. જેવું ઈ રેસ ટુ એક્સ વડે ઉપર નીચે ભાગવો ને, આ બગડો બેઠો. ઈ રેસ ટુ 2x ને ઈ રેસ ટુ એક્સ વડે ભાગ્ય તો ઈ રેસ ટુ એક્સ જ રહી. પાછું ઈ રેસ ટુ 2x ને ઈ રેસ ટુ એક્સ વડે ભાગ્ય તો ઈ રેસ ટુ એક્સ. અને ઈ ને ઈ રેસ ટુ એક્સ વડે ભાગવો તો ઈ ને ઈ રેસ ટુ એક્સ વડે ભાગ્ય ને તો આને લખાય ઈ ની ઘાતમાં 1 માઇનસ એક્સ. 18 સરખા વચ્ચે ભાગાકાર એટલે ઘાતની બાદબાકી. એટલે અહીંયા ઈ ને ઈ રેસ ટુ એક્સ વડે ભાગ્યું તો ઈ ની ઘાતમાં 1 માઇનસ એક્સ. તો બાળકો આ છે ગેમ. આ 1 માઇનસ એક્સ ની તો ગેમ છે. એટલે આ 1 માઇનસ એક્સ લાવવા માટે મેં ઈ રેસ ટુ એક્સ વડે ભાગ્યું. તમે પૂછતા હતા ને કેમ ભાગ્યું સર, કેમ ભાગ્યું? તમને સવાલ બહુ થાય તો એ સવાલનો તમે જવાબ આપવા માટે તો આવ્યો છું. ચાલો હવે મેં તમને વાત શું કરી, એફ ઓફ હું શોધવાનું છે. એફ ઓફ 1 માઇનસ એક્સ શોધો તો 2 ટાઈમ ઈ રેસ ટુ, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 1 માઇનસ એક્સ મૂકો. ઈ ની ઘાતમાં એક જ્યાં બી એક્સ દેખાય ત્યાં 1 માઇનસ એક્સ મૂકી દેવાનું વ્યવહારે. એક્સ ની જગ્યાએ 1 માઇનસ એક્સ. અહીંયા 1 માઇનસ એક્સ માં એક્સ ની જગ્યાએ જો તમે 1 માઇનસ એક્સ મૂકો તો એક એક ઉડી ગયો, માઇનસ માઇનસ પ્લસ એક્સ. અરે ભાઈ સાહેબ, તમે હવે આ બેવને જોઉં ને એકવાર હું લખાયું તમને જોયું તો ધ્યાનથી જોઉં. તમે બેવના છેદ હરખા છે. જોવો આનો છેદ જોવ ને આનો હરખા જ છે. બેવમાં ઈ રેસ ટુ એક્સ અને ઈ રેસ ટુ 1 માઇનસ એક્સ બેવમાં છે ને. એટલે આ બેવનો મેં સરવાળો કેમ લીધો? અરે ભાઈ જો ને આ બધે વચ્ચે વધતા નથી દેખાતું તમને, એટલે તો સરવાળો કર્યો. તો આ બેવનો સરવાળો છેદ સમાન છે બેવના. ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ 1 માઇનસ એક્સ. અંશ છેદ સરખા છે, અંશનો સરવાળો એટલે આ બેવનો સરવાળો. આ સરવાળામાં બગડો તો કોમન નીકળી જાય. એટલે કૌંસમાં રહે ઈ રેસ ટુ એક્સ વત્તા અહીંયા રહે ઈ રેસ ટુ 1 માઇનસ એક્સ. ઓ ભાઈ આ તો ઉડી ગયું. એટલે જવાબ આવ્યો 2. એટલે કે એફ ઓફ એક્સ નો એફ ઓફ 1 માઇનસ એક્સ સાથે સરવાળાનો જવાબ છે 2. એટલે આ સરવાળાનો જવાબ 2, આનો જવાબ બી 2. બોલો આનો જવાબ, બધા જ સરવાળાના જવાબ 2. સરવાળો દેખાય એટલે 2. સમજ પડી? લખવા માંડો, બગડા લખવા માંડો. આનો આ સરવાળો, પહેલા કૌંસનો સરવાળો 2, બીજા કૌંસનો સરવાળો 2, છેલ્લા કૌંસનો સરવાળો 2. અને આ હું આ 50 ના છેદમાં 100, 50 દુ 100 એટલે આ થયું 1 ના છેદમાં 2. આ બગડા કેટલા છે કઈ હકો? આ બગડા કેટલા? હે ભગવાન, આ જોજો અહીં આ પહેલા કૌંસનો એકરો, જેટલા કૌંસ એટલા બગડા. આ પહેલો કૌંસ, બીજો કૌંસ, બસ એટલા કેટલામો કૌંસ? આ એ ખાલી કેવું નહીં એટલા બગડા. પહેલા કૌંસમાં પહેલા એકરો છે, બીજા કૌંસમાં બગડો, એના ત્રીજા કૌંસમાં તગરો હોય, ચોથા કૌંસમાં ચોગરો. તો આ 49 નો મતલબ આ 49મો કૌંસ છે. એમ બી 100 ના અડધા 50, 50 નો આ 50 રહ્યો એટલે આ થયા 49. એટલે 49 વખત બગડા છે. આ 49 વખત બગડાનો સરવાળો એટલે 2 ગુણ્યા 49 કરવાનું. આ જેટલા બી બગડા છે તેનો સરવાળો 49 બગડાનો સરવાળો કરવો હોય તો 49 2 ને ગુણી કરો. એફ ઓફ 1/2 મૂકો આમાં, જ્યાં બી એક્સ દેખાય ત્યાં 1/2 આ રકમમાં 2 ઇન્ટુ ઈ ની ઘાતમાં. અહીંયા તમે જેવું 1/2 મૂકો એટલે 2 2 ઉડી જાય. અહીંયા 1/2 મૂકો તો બી 2 2 ઉડી જાય. એટલે ઉપર નીચે ઈ વત્તા ઈ રહે. 49 ના ડબલ કેટલા થાય? 50 ના ડબલ 100, 49 ના ડબલ 98. અને આ નીચે ઈ વત્તા ઈ 2e, ઉપર 2e નીચે બી 2e ઉડી જાય એટલે 1. 58 માં 1 ઉમેરે તો 99. સેન્ચુરીમાં 1 રહી ગયું. આ જવાબ 99 છે આ દાખલાનો જવાબ. સમજ પડી જાય ને? મસ્ત સવાલ હતો. મોસ્ટ આઈએમપી ભાઈ, જેઈમાં મોસ્ટ આઈએમપી. હા ખાસ કરજો, હરખી રીતના પ્રેક્ટિસ કરજો તમે આની. આ મોસ્ટ આઈએમપી છે ભાઈ, જેઈ માટે તો એકદમ ખતરનાક દાખલો. આ પેટર્નના દાખલા આવ્યા કરે. ચાલો છેલ્લો સવાલ પૈટું આજે. આ છેલ્લો છે. આખું ટેસ્ટ પેપર પટી જવાનું.
શ્રેણિક ચેપ્ટરનો સવાલ કે ભાઈ શ્રેણિક એ કક્ષા છે 2/2, પછી આ બે વસ્તુ આપી છે, આ પહેલું ને આ બીજું, તો એના ઘટકોનો સરવાળો. શ્રેણિક એ ની કક્ષા 2/2 એટલે શ્રેણિક એમાં જે બી ઘટક હોય, કેટલા ઘટક આવે કક્ષા 2/2? જાક બોલો તો, બોલો જલ્દી. 2/2 નો મતલબ કેટલા ઘટક? 2 દુ 4, 4 ઘટક આવે ને. તો આ ચારે ચાર ઘટકનો સરવાળો કેટલો એ પૂછ્યો છે. તો હવે જો વાતને સમજો ભાઈ, સરવાળો શોધવા માટે શ્રેણિક એ ને શોધવો પડે. શ્રેણિક એ ને શોધવા માટે શ્રેણિક એને ધારી લેવું ABCD. આવું તમારા NCERT ના દાખલામાં બી આવું બધું છે. શ્રેણિક ચેપ્ટરમાં છે ને એક ઉદાહરણ છે, તેમાં આવી રીતના થાય. એ કયું ઉદાહરણ? લગભગ છેલ્લું ઉદાહરણ છે, એના જેવો જ છે. ચલો હવે આ પહેલું શું આપેલું છે જોઉં તો, a ઇન્ટુ 1 - 1 બરાબર -1 2. બીજું બી જોઈએ એટલે નહીં એકવાર, બસ ફરક એટલો છે, અહીંયા 1 - 1 હાથે આમાં a છે તો આમાં a સ્ક્વેર છે. ચાલો શ્રેણિક એની કિંમત મૂકી દઉં, ABCD આ બેઠું 1 - 1 ને એના બરાબર -1 2. ચાલો હવે શ્રેણિકનો ગુણાકાર તો આવડે ને. પહેલી રો ને પહેલી કોલમ ને એક એક કરીને ગુણવાનું. a ગુણ્યા 1 એટલે a, બી ને -1 હાથે ગુણવાનું એટલે -b. પહેલી નું પહેલી હાથે પૈટું, હવે બીજી રો નું આની હાથે કરો, c ગુણ્યા 1 એટલે c. આ બે નો ગુણાકાર -d ને એના બરાબર છે -1 ને 2. ઘટકો સરખાવો, a - b બરાબર -1 આવ્યા, c - d બરાબર 2 આવ્યા. આ સમીકરણ બન્યું. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. એવી રીતના હવે પાછા સમીકરણ બને. તમારી ચોપડીમાં શ્રેણિક ચેપ્ટરમાં બેઠો આવો દાખલો છે, આવા જ સમીકરણ બનતા હતા. હવે આનો વારો. હવે જો આમાં થોડીક બુદ્ધિ વાપરજો, આ a સ્ક્વેર એટલે આનો સ્ક્વેર નહીં કરી બેસતા. આ a સ્ક્વેર ઇન્ટુ 1 - 1 ઇક્વલ ટુ 1 0. a સ્ક્વેર ને a ઇન્ટુ a લખાય ને, a સ્ક્વેર ને a ઇન્ટુ a લખ્યું. હવે સમજો મારી વાતને તમે. આટલું આ દેખાય, આટલું એ આ રહ્યું, એ હાથે 1 - 1 દેખાયું. ધ્યાન આપતા છો ને? ધ્યાન આપજો તમે. આ એ હાથે જે 1 - 1 છે તેના બરાબર -1,2. આની કિંમત મૂકો, મૂકો એની કિંમત. કોની? આની કિંમત મૂકો. એ બેઠો ને આની કિંમત આ રહી -1 ને 2 ને એના બરાબર આ બેઠું 1 0. હવે આ એની કિંમત આપણે જે ધારી તે મૂકો. જોઈ આવી બુદ્ધિ દોડાવવાની, નહીં તો આ દાખલો તમે બહુ અઘરો કરી નાખતે. સહેલો દાખલો અઘરો બની જાતે જો તમે અત્યારે બુદ્ધિ નહીં દોડાવતે તો. ચલો આરું અવરો ગુણાકાર, a ગુણ્યા -1 એટલે -a વત્તા 2b -c વત્તા 2d બરાબર 1,0. ઘટકોની સરખામણી કરો તો -a વત્તા 2b બરાબર 1, સમીકરણ 3. -c વત્તા 2d બરાબર 0, સમીકરણ 4. બધા સમીકરણ ઉકેલી નાખો એટલે ABCD આવી જશે. 1 ને 3 ને ઉકેલો, ચાલો સરવાળો કરી દો એટલે આ a ઉડી જાય. 1 અને 3 ને ઉકેલું છું, સરવાળો કર્યો એટલે આ a ઉડી ગયો. આ -b વત્તા 2b, -b વત્તા 2b બોલો કેટલા? b. આ -1 માં 1 ને ઉમેરો, પૈટું 0, b બરાબર 0 આવ્યો ભાઈ. હવે b ની કિંમત 0 આવી તે મૂકી દઉં, આમાં મૂકી દઉં. અહીંયા 0 મૂકીએ તો આ a બરાબર -1. ભાઈ બધું મોરે મોરે જ કરવાનું, આ જે છે. આવી મામૂલી ગણતરી તો મનમાં જ પટાઈ દેવાની. હવે ચાલો આને ને આને ઉકેલો. હવે સેમ એવું જ, આ c ઉડાડ દેવું, સરવાળો કરો બેવનો એટલે આ c ને c ઉડી ગયો. આ 2d છે ને પેલો ઓછા d, 2d ઓછા d એટલે d. આ 2 માં 0 ઉમેરીએ તો 2, d બરાબર 2 આવશે. આ d ની કિંમત 2 આમાં મૂકી દઉં તો આ -2, -2 સામે જાય તો +2. c બરાબર 2 વત્તા 2 એટલે c બરાબર 4. ચારે ચાર નો સરવાળો માંગેલો છે. આ ચારે ચાર નો શું માંગેલો છે? સરવાળો. 0 - 1 વત્તા 2 વત્તા 4. 4 ને 2 6 માંથી 1 જાય તો 5. આ છે જવાબ ભાઈ, 5. ખતમ.
સમજ પડી? પૂરું. બરાબર, કઈ બી તકલીફ હોય તો કહેવાનું. આખું સોલ્યુશન પૂરું. આજે પૈતું કેદાનું ચાલતું હતું. આજે 5મા લેક્ચરમાં 5 લેક્ચર લઈ ગયા 30 સવાલ પૂરું કરતા. આઈ હોપ કે તમને મસ્ત સમજ પડી હશે દરેક સવાલની અંદર. અને માનું છું, હું પણ માનું કે ભાઈ પેપર તો ખરેખરમાં તમારા માટે અઘરું કહેવાય, કેમ કે આ વસ્તુ તમે પહેલી વાર કરો છો જેઈ, એટલા માટે. પણ હવે જો, હવે એક અનુભવ મળી ગયો. હવે આવા અનુભવ એક નહીં અનેક મળે. આવી બહુ પરીક્ષા લેવાના છે તમારી, બરાબર? અને આવી પરીક્ષા આપતા રહેજો. હવે તમારી 1 અઠવાડિયા પછી સ્કૂલની પરીક્ષા ચાલુ થાય છે 14મી ઓક્ટોબરથી. એની પણ મસ્ત તૈયારી કરજો. આવતા અઠવાડિયે આપણા જે લેક્ચર આવશે તેમાં કંઈક નવો ટોપિક હું લઈને આવવા, તેને તમને શીખવાડા, બરાબર? આજે બહુ અટકરી બહુ આવે છે, ખબર નહીં કેમ અચાનક ચાલુ થઈ ગઈ. પણ કંઈ નહીં, તો બી ભણાવી કાઢ્યું. વચ્ચે વચ્ચે બોલવામાં અટકી જવાય છે. ચાલો, તો મજા આવી ને તમને ભણવાની? ઓકે. તો હવે આવતા અઠવાડિયે મારો લેક્ચર આવશે. હવે આવતીકાલે શનિવાર છે, કાલે કોઈ પરીક્ષા નથી તમારી. બાકી શનિવારે પરીક્ષા હોય પણ કાલે નથી. હવે તમારી જે કંઈ બી પરીક્ષા આવશે એ ઓક્ટોબર પછી જ આવશે. એટલે કે ઓક્ટોબર પછી, એટલે તમારી પહેલી પરીક્ષા સ્કૂલની પતે પછી અમે તમારી પરીક્ષા લેશું. તાવડી અમે તો કોઈ તમારી બીજી કોઈ પરીક્ષા નથી લેવાના. ઓકે. તો કંઈ નહીં, વાંચતા લખતા રહેજો. સ્કૂલની પરીક્ષાની મસ્ત તૈયારી કરજો. હવે અઠવાડિયું 10 દાડા બાકી છે. ઓકે, સારા માર્ક્સ લાવજો. બોર્ડમાં બી આપણે સારા માર્ક્સ લાવવાના છે, એટલા માટે. નેક્સ્ટ અઠવાડિયે આપણો મંગળવારે લેક્ચર આવશે. આપણે મંગળવારે પાછા મળીશું. આવતીકાલે હવે કોનો લેક્ચર છે નથી, જે કંઈ બી હોય તે વોટ્સઅપ ગ્રુપમાં તમારા સર ટીચરોને માહિતી મળી જશે, બરાબર? તો ચાલો મળીએ હવે આવતા અઠવાડિયે. હું મંગળવારે મળા. કાલનું જે હોય તે વોટ્સઅપમાં આવશે. સોમવારે વિવેક સર મળશે. ઓકે, ચાલો તો આવજો. બાય.